નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વિશાપુરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી। વૈષ્ણવોના પ્રાણ પ્યારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549 પ્રાગટ્ય મહોત્સવની વિસાભરવાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા સમાજના પ્રમુખ રજનીભાઈ ગાંધી, પરેશ શાહના અધ્યક્ષ હેઠળ મનોરથી બંસીભાઈ શાહના સહયોગથી પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી। પ્રારંભમાં સમાજની બહેનો દ્વારા મંગલાચરણ દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। માતાઓ બહેનો દ્વારા ષોડશ ગ્રંથ સર્વોત્તમ સ્તોત્રના પાઠ, યમુનાષ્ટક તેમજ ધોળપદ કીર્તનનો દ્વારા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, મતદાન જાગૃતિ અંગે વોર્ડ નંબર 5 અને 15ના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાળઝાળ ગરમીમાં પણ મતદાન કરવાની વિનંતી કરી હતી। આ પ્રસંગે દીપેશભાઈ શાહ, મહેશભાઈ શાહ, ગોપાલભાઈ શાહ, હિતેનભાઈ શાહ વગેરે સમાજના આગેવાનો ખડેપગે રહીને સુંદર આયોજન કરતા જોવા મળ્યા હતા। તો પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર, પાનવડ, પાવીજેતપુર, બોડેલી, કોસિન્દ્રા વગેરે ગામના જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને દિવ્ય અલૌકિક લાવો લઈને ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમનું સફળ સુંદર સંચાલન યોગેશભાઈ શાહે કર્યું હતું। તો પરદેશ જતા પરેશભાઈ દંપતીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। બંને વોર્ડના ભાજપના ઉમેદવારોનું પણ સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આજે દરેક જગ્યાએ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે। તે જ રીતે બરોડામાં કાશીદા પાર્ટી પ્લોટમાં વિસાપુરવાડ જ્ઞાતિ સમાજના ઘણા બધા વૈષ્ણવ મોટી સંખ્યામાં ભેગા થઈ પહેલાં પાઠ, કીર્તન, ધોળ કર્યા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરેલ છે। તો તે મહાપ્રસાદી લેશે। આ ઉત્સવમાં ઘણા ઉત્સાહથી બધાએ ભાગ લીધો। એવી જ રીતે આજુબાજુના ગામડાના કે જે લોકો વિસાપુરવાડના છે અને બોડેલી છે, કોસિન્દ્રા છે, છોટાઉદેપુર છે, પાવીજેતપુર છે, પાનવડ છે, એ સિવાયના અન્ય ગામના વૈષ્ણવ પણ પોતાનો સમય કાઢી અહીંયા કાશીદા પાર્ટી પ્લોટમાં પધાર્યા છે અને સૌએ આનંદ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી છે। તે બદલ સૌ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। શું નામ? રજનીભાઈ ગાંધી, પ્રમુખ વિસાપુર। Subscribe now and press the bell icon. Never miss an update.